वडोदरा राजकोट हाईवे पर 2 दिनों पहले चांदी के गहनों की चोरी की वारदात को कुछ चोरों ने अंजाम दिया था। तब क्राइम ब्रांच की ओर से वडोदरा से एक महिला समेत 3 आरोपियों की गिरफ्तारी इस मामले में कर ली गई है। आपको बता दें कि वडोदरा क्राइम ब्रांच की ओर से आज इन तीनों आरोपियों की गिरफ्तारी कर 55 किलो से ज्यादा के चांदी के गहने बरामद किए गए हैं। आरोपियों का नाम संजय राजपूत, आशिफ माटलीवाला और उनकी पत्नी तेजल उर्फ आयशा बताया जा रहा है। गिरफ्तारी के बाद अब क्राइम ब्रांच सुरेंद्र नगर पुलिस को इन आरोपियों को सौंपने की तैयारी कर रही है, लेकिन उससे पहले वडोदरा क्राइम ब्रांच की ओर से पत्रकार परिषद आयोजित कर इस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई है। गई 6 मार्चना रोज सुरेंद्रनगर जिल्लाना લીંબડી પોલીસ સ્ટેશન અને પાણસીણા પોલીસ સ્ટેશનની વચ્ચે હાઈવે પર એક હાઈવે રોબરી થયેલી અને એમાં સુરેન્દ્રનગર પોલીસ તરફથી અમને એવી માહિતી પ્રાપ્ત થઈ કે આ જે અંજામ આપનારા જે ઇસમો છે એ વડોદરા તરફ ગયેલાનું અમને જણાવેલું અને તુરંત જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આ માહિતી મળતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની 3 પીઆઈની 3 જુદી જુદી ટીમો કામે લાગી ગયેલી અને એના પછી થોડું વર્કઆઉટ કરતા આરોપીઓ વિશે થોડી માહિતી મળતા ટેકનિકલ સર્વેલન્સના આધારે અન્ય માહિતી મળતા વારસિયા રિંગ રોડ પરથી અમને એક શંકાસ્પદ રિક્ષા મળી આવેલી અને એની ઝીણવટપૂર્વકની તપાસ કરતા આપણે એમાં જે ચાંદી અને અન્ય જ્વેલરી એમ મળીને 55 કિલો જેટલો મુદ્દામાલ મળી આવતા આપણે એની ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આપણે એવું જાણવા મળ્યું કે આ જે મુદ્દામાલ છે તે સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના છે એનો મુદ્દામાલ છે। એમાં ઝીણવટભરી તપાસને અંતે આપણે કુલ 3 ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવેલા। જે પૈકી 2 એકુતપુરામાં રહે છે અને 1 પાણીગેટમાં રહે છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।